ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. જો કે આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી કોઈ એક પુરાવો હોવો જરૂરી છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ચૂંટણી કાર્ડ ન હોય તો તેઓ મત ન આપી શકે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચૂંટણી કાર્ડ વગર પણ મતદાન કરી શકાય, પરંતુ આ માટે મતદાન યાદીમાં નામ હોવું જરૂરી છે અને 12 પૈકી કોઈ એક પુરાવો હોવો જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, લાયસન્સ, પાસપોર્ટ, મનરેગા હેઠળ અપાતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી અપાતી ફોટોગ્રાફ સાથેની પાસબુક આ સહિત 12 પુરાવા મતદાન માટે માન્ય રહેશે. સમગ્ર મામલે ચૂંટણી પંચ તરફથી સૂચના અપાઈ છે કે મતદાન સમયે જો કોઈ પણ પાસે ચૂંટણી કાર્ડ ન હોય અને તેનું નામ મતદાન યાદીમાં હોય તો આવા લોકો 12 પૈકી કોઈ એક પુરાવો આપી તેને રજૂ કરી પોતાનો મત આપી શકશે. જાહેર જનતાને જણાવવાનું કે ઘણીવાર ચૂંટણી કાર્ડના અભાવે અમુક મતદારો વોટિંગ કરવા જતા નથી. તેવા મતદારો માટે તેથી જણાવવાનું કે તમો આ ચૂંટણી કાર્ડ સિવાયના પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા અન્ય 12 દસ્તાવેજી પુરાવાઓ મતદાન કરવા માટે માન્ય કરવામાં આવ્યા છે, જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટની નકલ, ફોટાવાળી બેંક પાસબુકની નકલ, મનરેગા કાર્ડ, આવા 12 વૈકલ્પિક પુરાવા આધારે તમે મતદાન કરી શકો છો.